તો વરસાદનું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને એમાં જો આવા ગરમા ગરમ ચણાના લોટના પુડલા ખાવા મળી જાય તો તેની તો મજા જ કંઈક અલગ છે। તો આજે હું બનાવું છું ચણાના લોટના પુડલા, જે ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવી જાય। તો પુડલા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક ડુંગળી લીધી છે। ડુંગળીને આ રીતે ઝીણી એટલે કે સાવ પાતળી કાપી લેવાની છે, જેથી કરીને તે પુડલાની સાથે જ ચડી જાય। બહુ જાડી કાપશું તો પુડલાની સાથે આપણી ડુંગળી બરોબર ચડશે નહીં અને કચકચ થશે। તો હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને હવે તેમાં 2 ચમચી લાલ મરચું નાખવાનું છે, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને જે ડુંગળી કાપી હતી તે નાખી દઈશું અને કોથમરી લીલી નાખવાની અને સ્વાદ પ્રમાણે મીઠું। પછી તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો ધીરે ધીરે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને એનું પુડલાનું પાતળું એકદમ મિશ્રણ બનાવી લેવાનું છે। બહુ જાડું નથી રાખવાનું, જેમ પાતળું રાખશું એમ આપણો પુડલો સરસ તૈયાર થશે। તો હવે અહીંયા ગેસ પર મેં ઢોસાની તવી લીધી છે। ઢોસાની તવીમાં પુડલા બનાવવું બહુ સહેલું પડે છે। તો હવે આપણી તવી અહીંયા ગરમ થઈ ગઈ છે, તો અહીંયા 1 ચમચી તેલ નાખી દેવાનું છે અને પછી એક મોટો ચમચો લેવાનો છે, જેનાથી એકવારમાં જ એક પુડલો મેકાઈ જાય। તો આ રીતે મેકી અને પછી તેને આ રીતે ફેલાવી લેવાનો છે। તો થોડી વાર થઈ જાય પછી તેને તવીથાની મદદથી આ રીતે ધીરે ધીરે ફેરવી અને પછી પલટાવી લેવાનું છે। પછી ફરતે 1 ચમચી તેલ નાખવાનું છે તો હવે પુડલો બંને બાજુ સારી રીતે શેકાઈ ગયો છે। તો હવે તેને આપણે કાઢી લેવાનો છે। તો આ પુડલો બની ગયો છે। દેખાવનો જેટલો સારો હોય છે, ખાવામાં પણ એટલો સારો હોય છે। તો આ રીતે આપણે બધા જ પુડલા બનાવી લેવાના છે। તો આ રીતે મેં બધા જ પુડલા બનાવી લીધા છે। તો છે ને સાવ સિમ્પલ અને સરળ રેસીપી। તો વરસાદનું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો આવા પુડલા ખાવાની કેવી મજા આવી જાય ની। તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। ગરમા ગરમ પુડલા।